જય શ્રી રામ, જય ગૌ માતા. મારી સાથે સુરત જિલ્લાના, સુરત શહેરના હરેક હિન્દુ યોદ્ધા, જીવદયા પ્રેમીઓ મારી સાથે છે. 2 દિવસ પહેલા સત્યપ્રકાશ યાદવ માંગરોળની અંદર હથોડા ગામે જે વિધર્મી દ્વારા ગૌ માતાને જે બચાવવા ગયેલા જે જીવદયા પ્રેમી હિન્દુ યોદ્ધાઓ પર જે હુમલો કરવામાં આવ્યો છે, એના અનુસંધાને દક્ષિણ ગુજરાતના સુરત શહેરના જેટલા પણ હિન્દુ યોદ્ધાઓ હોય, જે કટ્ટર હિન્દુ હોય, એને અમે આહવાન કરીએ છીએ કે 2 તારીખના રોજ કલેક્ટરશ્રીને બપોરે 11 વાગે વનિતા વિશ્રામથી રેલી સ્વરૂપે આવેદનપત્ર દેવા જવાનું છે. તો જેટલા પણ હિન્દુ યોદ્ધાઓ છે, જે ગૌ માતા માટે લડે છે, જે ધર્મ માટે લડે છે, અને આવા વિધર્મીઓ જે આપણા ભાઈને જે માર્યો છે, જેનું પાછળનો ભાગ તીક્ષ્ણ હથિયાર વડે જેને હુમલો કર્યો છે, એ જ રીતે આ સાલાઓ વિધર્મીઓના જ્યારે પણ ગૌ માતા કાપતા હશે, ત્યારે આ દક્ષિણ ગુજરાતનો હવે હિન્દુ સમાજ જાગ્યો છે. જ્યારે ગાયને કાપશે ત્યારે આ હિન્દુ યોદ્ધાઓ એનું સર કાપી નાખશે. સર તન સે જુદા કર દેંગે, અમારી ગાય કો કિસીને અડા તો. મુકામ સાથે અત્યારે સમસ્ત ભાઈઓ ભેગા થયા છીએ. ત્યારે આપણે 2 તારીખે ફરીથી આપણા ભાઈને ન્યાય અપાવવા માટે, ગૌ માતાને ન્યાય અપાવવા માટે આપણે ખૂબ મોટી સંખ્યામાં પધારો એવું આહવાન કરીએ છીએ. જય ગૌ માતા, જય શ્રી રામ, જય ભવાની. ભારત માતા કી જય. વંદે વંદે. જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. જય શ્રી રામ.